ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. મિત્રો 15 મે 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 15 મે 2025 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં આંતરરાષ્ટ્રીય છોડ સ્વાસ્થ્ય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત એ છે આંતરરાષ્ટ્રીય છોડ સ્વાસ્થ્ય દિવસની. એ દર વર્ષે 12 મેના રોજ મનાવવામાં આવે છે. બરાબર, 12 મેના રોજ મનાવવામાં આવે છે. 12 મે આંતરરાષ્ટ્રીય છોડ સ્વાસ્થ્ય દિવસ, જેને ઇન્ટરનેશનલ ડે ઓફ પ્લાન્ટ હેલ્થ તરીકે પણ ઓળખવામાં આવે છે, દર વર્ષે 12 મેના રોજ ઉજવવામાં આવે. 2025માં આ દિવસનું મુખ્ય વિષય છે વન હેલ્થમાં છોડના સ્વાસ્થ્યનું મહત્વ. મિત્રો ઇમ્પોર્ટન્ટ ડેસની વાત થઈ છે, પહેલાં આપણે ઇમ્પોર્ટન્ટ ડેસની વાત કરી લઈએ. તો હાલમાં 12 મે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ, 11 મે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ, 10 મે વિશ્વ લ્યુપસ દિવસ, 9 મે યુરોપ દિવસ, 8 મે વિશ્વ રેડક્રોસ દિવસ, 7 મે વિશ્વ એથ્લેટિક્સ દિવસ, 6 મે ઇન્ટરનેશનલ નો ડાઇટ ડે, 5 મે વિશ્વ હાથ સ્વચ્છતા દિવસ અને પુર્તગાલી ભાષા દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં ભારત સરકારે કયા દિવસે આયુર્વેદ દિવસ મનાવવાની જાહેરાત કરી છે? તો 23 સપ્ટેમ્બર રાઇટ આન્સર છે. ભારત સરકારે એક ગેજેટ્સ પ્રકાશિત કરીને દર વર્ષે 23 સપ્ટેમ્બરે આયુર્વેદ દિવસ મનાવવાની જાહેરાત કરી છે. પહેલાં આયુર્વેદ દિવસ મિત્રો ધનતેરસના દિવસે મનાવવામાં આવતું હતું. બરાબર. હાલમાં તીરંદાજી વિશ્વકપ 2025ના બીજા ચરણમાં ભારતે કેટલા મેડલ જીત્યા? તો તીરંદાજી વિશ્વકપ 2025નો બીજો ચરણ સંઘાઈ ચાઇના ખાતે હાલમાં આયોજન કરાયું. ભારતે બીજા ચરણમાં 7 મેડલ જીત્યા છે. સંઘાઈમાં 6 થી 11 મેના રોજ આ આયોજન કરવામાં આવ્યું છે. કુલ 7 પદકો ભારતે જીત્યા, જેમાં 2 સોના, 1 રજત અને 4 કાંસ્ય પદકોનો સમાવેશ થાય છે. મિત્રો ડિટેલમાં માહિતી લઈએ. સ્ટેજ 2 સંઘાઈમાં તો ગોલ્ડ જીત્યો છે મધુરા ધામણગાંવકર, મહિલા કમ્પાઉન્ડ ઇન્ડિવિજ્યુઅલ અને પુરુષ કમ્પાઉન્ડ ટીમ, આ બંને હોય. બરાબર, એક તો જીત્યો છે મધુરા ધામણગાંવકરે અને બીજો જીત્યો છે પુરુષોની કમ્પાઉન્ડ ટીમે. ચાંદી જીત્યો છે અભિષેક વર્મા અને મધુરા ધામણગાંવકર મિક્સ્ડ કમ્પાઉન્ડ ટીમ, અને કાંસ્ય જીત્યા છે આ 4 ખેલાડીએ. ભારતે કુલ 7 પદકો જીત્યા છે. મિત્રો ભારતીય ટીમના પ્રદર્શનની વાત કરીએ આપણે સ્ટેજ 1માં. આ સ્ટેજ 2 હતું. સ્ટેજ 1ની વાત કરીએ તો ગોલ્ડ જીત્યો છે રિષભ યાદવ અને જ્યોતિ સુરેખા વેનમ કમ્પાઉન્ડ મિક્સ ટીમે. ચાંદી જીત્યો છે ધીરજ બોમદેવરા, તરુણદીપ રાય, અટાનુ દાસ પુરુષોની રિકવર ટીમે. બરાબર. કાંસ્ય જીત્યો હતો ધીરજ બોમદેવરા પુરુષો રિકવરી ઇન્ડિવિજ્યુઅલ, રિષભ યાદવ, અભિષેક વર્મા, ઓજસ દિઓતાલે પુરુષ કમ્પાઉન્ડ ટીમ. ભારતે કુલ 4 મેડલ જીત્યા હતા અને ચોથી સ્થિતિ હાંસલ કરી હતી સ્ટેજ 1માં. અને સ્ટેજ 2માં ભારતે 7 મેડલ જીત્યા છે, એટલે ભારતના અત્યાર સુધીમાં ટોટલ 11 મેડલ થઈ ગયા છે. ગુજરાતમાં રતનસિંહ મૈડા મેમોરિયલ એવોર્ડ આપવાની શરૂઆત ક્યારે થઈ? સ્ટારમાં કરજો મિત્રો, ગુજરાતનો પ્રશ્ન છે. વર્ષ 2025માં રતનસિંહ મૈડા મેમોરિયલ એવોર્ડ આપવાની શરૂઆત કરવામાં આવી છે. આ એવોર્ડ આદિવાસી વિસ્તારમાં ઉત્કૃષ્ટ કાર્ય માટે આપવામાં આવશે. એવોર્ડ વિજેતાઓની વાત કરીએ તો પ્રથમ છે મિત્રો પ્રોફેસર મધુકર એસ તડવી, તેઓ બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી રાજપીપળાના પ્રથમ કુલપતિ છે. બીજા છે પ્રોફેસર સત્તુપટ્ટી પ્રસન્નાશ્રી, આંધ્ર યુનિવર્સિટીમાં અંગ્રેજી વિભાગના પ્રોફેસર છે અને 19 ભારતીય આદિવાસી ભાષાઓ માટે લિપિઓ વિકસાવનાર પ્રથમ મહિલા તરીકે ઓળખવામાં આવે છે. તો આ બંનેને વર્ષ 2025નો પ્રથમ રતનસિંહ મૈડા મેમોરિયલ એવોર્ડ આપવામાં આવ્યો અને રતનસિંહ મૈડા મેમોરિયલ એવોર્ડની શરૂઆત પણ 2025માં થઈ છે. વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી એલઆરડીની એક્ઝામ આવી રહી છે, હેલ્પરની એક્ઝામ આવી રહી છે મિત્રો, અસિસ્ટન્ટની એક્ઝામ આવી રહી છે. એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ. બરાબર, 6 મહિનાનું જોઈતું હોય મિત્રો તો 6 મહિનાનું પણ તમને મળશે. આમાં ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈટેક, બલ્લાનામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપનીસીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, એટલે મિત્રો ટોટલ ટોપિક્સ આવશે આની અંદર. બરાબર, 6 મહિનાના કરંટ અફેર્સની પીડીએફ માટે માત્ર 120 રૂપિયા, માત્ર 120 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. મિત્રો તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે. ખાસ કરીને એલઆરડીવાળા તો મિત્રો છેલ્લા 6 મહિનાનું લઈ જ લેજો. તમે કોઈ મેગઝીન વાંચતા હોય તો પણ આ લઈ લેજો, કારણ કે અહીંયા તમને મિત્રો વન લાઇનર ડિસ્ક્રિપ્શનમાં પૂરી માહિતી આપેલી હોય છે.
ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર્સ આમાં તમને મળી જશે. હાલમાં 78મો કાન ફિલ્મ મહોત્સવ ક્યાં શરૂ થયું? તો 78મો કાન ફિલ્મ મહોત્સવ મિત્રો એ થયો છે ફ્રાન્સના કાન શહેરમાં. ફ્રાન્સમાં એક શહેર આવેલું છે, એનું નામ છે કાન. કાન ફિલ્મ મહોત્સવ એ વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત ફિલ્મ મહોત્સવોમાંથી એક છે. તેનો પ્રારંભ 1946માં ફ્રાન્સના કાન શહેરમાં થયો હતો. વર્ષ 2025ની થીમ શું છે? પ્રકાશ, સૌંદર્ય અને એક્શન. હાલમાં અમેરિકાએ કયા દેશ સાથે $142 અબજ રક્ષા કરાર કર્યો છે? તો મિત્રો અમેરિકા દ્વારા સાઉદી અરબમાં. હાલમાં તમને ખ્યાલ હશે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ખાડી દેશ પહોંચ્યા છે, જેમાં કતર છે, યુએઈ છે, સાઉદી અરબ છે, બરાબર. હવે સાઉદી અરેબિયા જે છે એણે $142 અબજ રક્ષા કરાર કર્યો છે અમેરિકા સાથે. અમેરિકાનું કેપિટલ છે વોશિંગ્ટન ડીસી અને સાઉદી અરબનું કેપિટલ છે રિયાદ. કરન્સી છે મિત્રો સાઉદી રિયાલ. કિંગ છે સલમાન બિન અબ્દુલ અજીઝ અલ સાઉદી. પ્રાઇમ મિનિસ્ટર છે મોહમ્મદ બિન સલમાન અલ સાઉદી. હાલમાં કોના દ્વારા લખાયેલ પુસ્તક વિન ધ બેટલ ઓફ યોર માઇન્ડ સ્ક્રોલ લેસ રીડ મોરનું વિમોચન થયું? એક પુસ્તક આવ્યું છે મિત્રો, એનું નામ છે વિન ધ બેટલ ઓફ યોર માઇન્ડ સ્ક્રોલ લેસ રીડ મોર. એ પુસ્તકના લેખક છે રીતા રામમૂર્તિ ગુપ્તા, બરાબર. રીતા રામમૂર્તિ ગુપ્તાનું આ પુસ્તક આવ્યું છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ મિત્રો, સ્ટાર માર્ક કરી દેજો. પુસ્તકના પ્રશ્નો પણ એક્ઝામની અંદર પૂછવામાં આવે છે. હવે થોડીક પુસ્તકની મેં વાત કરું તો હાલમાં રામાનુજન જર્ની ઓફ અ ગ્રેટ મેથેમેટિશિયન નામનું પુસ્તક અરુણ સિંગલ અને દેવેન્દ્ર કુમાર શર્માએ લખ્યું છે. સંજીવ ચોપડાએ ધ ગ્રેટ કોન્સિલિએટર લાલ બહાદુર શાસ્ત્રી એન્ડ ધ ટ્રાન્સફોર્મેશન ઓર ઇન્ડિયા નામનું પુસ્તક લખ્યું છે. PS રમણની પુસ્તક આવી છે લિયો ધ અનટોલ્ડ સ્ટોરી. રક્ષામંત્રી રાજનાથ સિંઘે સશક્ત ભારત હિન્દી પત્રિકાના પ્રથમ સંસ્કરણનું હાલમાં ઉદ્ઘાટન કર્યું હતું. હાલમાં સુસાન લે કયા દેશની પહેલી મહિલા વિપક્ષી નેતા બની છે? તો મિત્રો પ્રશ્ન છે સુસાન લે, એને ઘણી જગ્યાએ સુજેન લે તરીકે પણ ઓળખવામાં આવે છે. સુસાન લે અથવા તો સુજેન લે કયા દેશની પહેલી મહિલા વિપક્ષી નેતા બની? તો મિત્રો ઓસ્ટ્રેલિયા રાઇટ આન્સર છે. ઓસ્ટ્રેલિયાનું કેપિટલ છે કેનબરા. કરન્સી છે ઓસ્ટ્રેલિયન ડોલર અને PM છે મિત્રો એન્થની અલ્બનીઝ. ઓસ્ટ્રેલિયાની પ્રથમ મહિલા વિપક્ષી નેતા સુજેન લે ઓસ્ટ્રેલિયાના પ્રથમ મહિલા વિપક્ષી નેતા બન્યા છે. તેમને લિબરલ પાર્ટીના નેતા બનાવાયા. તેઓ પાર્ટીનું નેતૃત્વ કરનાર પ્રથમ મહિલા હશે. હાલમાં ડ્રોન આધારિત ક્વોન્ટમ ટેકનિકનો ઉપયોગ કરવા માટે C.એ કોની સાથે ભાગીદારી કરી છે? તો પ્રશ્ન છે મિત્રો ડ્રોન આધારિત ક્વોન્ટમ ટેકનિકનો ઉપયોગ કરવા C. દ્વારા કોની સાથે ભાગીદારી કરવામાં આવી? રાઇટ આન્સર છે એમાં સિનર્જી ક્વોન્ટમ, બરાબર. સિનર્જી ક્વોન્ટમ સાથે C. અને સિનર્જી ક્વોન્ટમની ભાગીદારી સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલિમેટિક્સે સિનર્જી ક્વોન્ટમ ઇન્ડિયાની સાથે ભાગીદારી કરી. તેનો ઉદ્દેશ્ય ડ્રોન આધારિત ક્વોન્ટમની ટેકનિકનો વિકાસ કરવાનો છે. હાલમાં કયા દેશે $1.4 બિલિયન રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના શરૂ કરી? કયા દેશ દ્વારા $1.4 બિલિયન રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના શરૂ કરાઈ? ઇઝરાયલ રાઇટ આન્સર છે. તો ઇઝરાયલના પ્રેસિડેન્ટ છે બેન્જામિન નેતન્યાહુ. કેપિટલ છે મિત્રો યરુસલેમ અને કરન્સી છે ઇઝરાયેલી ન્યૂ શેકલ. હાલમાં ભારતમાં ક્યાં વિશ્વના સૌથી લાંબા કેળાના ફળ મળી આવ્યા છે? તો ભારતની અંદર વિશ્વના સૌથી લાંબા કેળાના ફળ ક્યાંથી મળી આવ્યા? અંડમાન નિકોબાર, બરાબર. મિત્રો આ કેળાની પ્રજાતિમાં લગભગ 4.5 મીટરના ફળક્રમ નોંધવામાં આવ્યું છે. હાલમાં કયા રાજ્યએ માનવ હાથી સંઘર્ષ રોકવા માટે $47 કરોડ યોજનાને મંજૂરી આપી? તો મિત્રો એ આપી છે મધ્યપ્રદેશ. મનુષ્ય અને હાથી વચ્ચે ઘણી વખત સંઘર્ષ થતો હોય છે. એ સંઘર્ષને રોકવા માટે હાલમાં મધ્યપ્રદેશ સરકારે માનવ હાથી સંઘર્ષ માટે $47 કરોડ યોજના બનાવી છે. મધ્યપ્રદેશનું કેપિટલ છે મિત્રો ભોપાલ. CM છે ડૉક્ટર મોહન યાદવ. રાજ્યપાલ છે મંગુભાઈ C. પટેલ. મધ્યપ્રદેશ ભારતનો પહેલો AI આધારિત રિયલ ટાઈમ ફોરેસ્ટ અલર્ટ સિસ્ટમ શરૂ કર્યું. પરાલી સળગાવવા પર મધ્યપ્રદેશ સરકારે પ્રતિબંધ મૂક્યો. કુનો નેશનલ પાર્કમાં 4 ચિત્તા પ્રભાસ અને પાવક શિફ્ટ કરી ગાંધીસાગર અભયારણ્યમાં છોડવામાં આવ્યા. ભારતનો પહેલો PPP આધારિત હરિત અવશિષ્ટ પ્રસંસ્કરણ પ્લાન્ટ ઇન્દોરમાં શરૂ થયું. ભારતનો 58મો ટાઈગર રિઝર્વ માધવ નેશનલ પાર્ક મધ્યપ્રદેશમાં સ્થાપિત કરાશે. હાલમાં સુબન્ના અય્યપ્પનનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો મિત્રો વૈજ્ઞાનિક હતા. સુબન્ના અય્યપ્પન એક વૈજ્ઞાનિક હતા.
હાલમાં એમનું નિધન થયું છે, આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. હાલમાં ચર્ચામાં રહેલ ભોરમદેવ વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં સ્થિત છે? તો મિત્રો ચર્ચામાં છે ભોરમદેવ વન્યજીવ અભયારણ્ય, એ કયા રાજ્યમાં સ્થિત છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં છત્તીસગઢ રાજ્ય. કયા રાજ્યમાં છે? છત્તીસગઢ રાજ્યમાં. હવે ચર્ચામાં શા માટે છે? તો તાજેતરની ઘટનામાં રીંછનો હુમલો થયો છે. મે 2025માં ભોરમદેવ વન્યજીવ અભયારણ્યના કવરદા રેન્જમાં ટેન્ડુ પત્તા એકત્રિત કરવા ગયેલા 4 લોકો પર રીંછે હુમલો કર્યો. આ છત્તીસગઢના કયા જિલ્લામાં આવેલું છે એ પણ પ્રશ્ન પૂછી શકાય. તો મિત્રો જિલ્લાનું નામ પણ યાદ રાખો, કવરધા જિલ્લો. બરાબર, છત્તીસગઢનો આવેલો છે કવરધા જિલ્લો, અને કવરધા જિલ્લાની વાત છે. છત્તીસગઢની વાત કરીએ મિત્રો આપણે, સીએમ છે વિષ્ણુદેવ સાય, રાજ્યપાલ છે રમણ ડેકા, કેપિટલ છે રાયપુર. 24મી રાષ્ટ્રીય વનવાસી ખેલ સ્પર્ધાનું સમાપન રાયપુરમાં થયું. 17મા દિવ્ય કલા મેળાનું ઉદ્ઘાટન રાયપુરમાં કરાયું. રાયપુરના યુવા સમૂહે મિયાવાકી પદ્ધતિમાં સ્મોલ ફોરેસ્ટ બનાવ્યો છે. છત્તીસગઢમાં અવૈધ ધર્માંતરણ રોકવા માટે કાનૂન લાવવામાં આવ્યો છે. હાલમાં કયા દેશના રાષ્ટ્રપતિએ દવાઓની કિંમત ઓછી કરવા માટે એક કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં અમેરિકા. અમેરિકાના રાષ્ટ્રપતિનું નામ છે ડોનાલ્ડ ટ્રમ્પ. ડોનાલ્ડ ટ્રમ્પે દવાઓની કિંમત ઓછી કરવા માટે એક કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. મિત્રો વાત કરીએ હવે આપણે અમેરિકાની, તો અમેરિકાએ ભારતને HawkEye 360 ટેકનિકની વેચાણને મંજૂરી આપી. અમેરિકાના ન્યૂયોર્કે ડૉક્ટર ભીમરાવ આંબેડકર દિવસ જાહેરાત કર્યું છે. અમેરિકામાં ન્યૂયોર્ક જે આવેલું છે ને, ન્યૂયોર્ક, ત્યાંના મેયરે 14 એપ્રિલે ડૉક્ટર ભીમરાવ આંબેડકર દિવસ જાહેર કર્યો. અમેરિકા સળંગ 4થા વર્ષે ભારતનો સૌથી મોટો વ્યાપારિક ભાગીદાર બન્યો. ભારત આવવાવાળા રેમિટેન્સના સ્ત્રોતમાં અમેરિકા ટોપ પર રહ્યું છે. હાલમાં કયા રાજ્યના સડક પરિવહન નિગમને 3 ફોર્ટુના ગ્લોબલ એક્સિલન્સ એવોર્ડ મળ્યા છે? તો કયા રાજ્યનો છે મિત્રો સડક પરિવહન નિગમ, જેને 3 ફોર્ટુના ગ્લોબલ એક્સિલન્સ એવોર્ડ મળ્યો? મિત્રો કર્ણાટક રાઈટ આન્સર છે. બરાબર, કર્ણાટક. કર્ણાટકનું કેપિટલ છે બેંગલુરુ. સીએમ છે સિદ્ધારમૈયા, રાજ્યપાલ છે થાવરચંદ ગેહલોત. હાલમાં બ્રિટનમાં સ્થાયી નિવાસ પ્રાપ્ત કરવા માટે જરૂરી નિવાસ અવધિ 5 વર્ષથી વધારીને કેટલી કરાઈ છે? તો હવે તમારે બ્રિટનની અંદર મિત્રો સ્થાયી નિવાસ કરવો હોય, ત્યાંનો સિટીઝન બનવું હોય, તો તમારે ઓછામાં ઓછા 10 વર્ષ બ્રિટનમાં કાઢવા પડશે. બ્રિટનનું કેપિટલ છે લંડન, કરન્સી છે પાઉન્ડ સ્ટર્લિંગ, અને પીએમ છે મિત્રો હાલમાં કેર સ્ટારમર. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. તો 14 મે 2025 પર આપણે આવી ગયા. આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 12 મેના રોજ ફ્લોરેન્સ નાઇટિંગેલનો જન્મદિવસ હોય છે એ દિવસ. વિશ્વ ન્યાયવાદી સંઘથી સન્માન પદક પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય વકીલ કોણ બન્યા છે? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં ભુવન રીબુ. કયા દેશે દુનિયાની પહેલી ક્રિપ્ટો ટુરિસ્ટ પેમેન્ટ પ્રણાલી શરૂ કરી? એ ભૂટાને કરી છે. જીસીસીઆઈના વાર્ષિક ટ્રેડ એક્સપો ગેટ 2025નું આયોજન ક્યાં થયું છે? તો ગુજરાત સાયન્સ સિટી ખાતે. યુપી સરકારે ઓડીઓપી યોજનામાં કેટલા નવા ઉત્પાદ જોડ્યા છે? તો મિત્રો 12. ઓડીઓપીનું પૂરું નામ છે વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ. કયા રાજ્યના રાજ્યપાલ બંડારુ દત્તાત્રેય દ્વારા લખાયેલ પુસ્તક જનતા કી કહાની મેરી આત્મકથાનું વિમોચન થયું? યુપી રાઈટ આન્સર છે. IWAIનું નવું કાર્યાલય ક્યાં ખોલવામાં આવ્યું? તો ઇનલેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, શ્રીનગર મિત્રો રાઈટ આન્સર છે. કયા દેશે $50 મિલિયન નાણાકીય સહાય માટે ભારતનો આભાર માન્યો છે? તો મિત્રો માલદીવ કરજો અહીંયા, તુર્કી નહીં પણ માલદીવ. બરાબર, તુર્કી તો મિત્રો ગદ્દાર નીકળ્યો છે. તુર્કીમાં જ્યારે ભૂકંપ આવ્યો હતો, આપણે એમને ખૂબ મદદ કરી હતી, અને આ તુર્કીએ મુશ્કેલ સમયમાં ભારતનો સાથ છોડ્યો અને દુશ્મન દેશ પાકિસ્તાનનો સાથ આપ્યો છે. તો માલદીવ આમાં રાઈટ આન્સર છે. ભારત અને યુરોપીય સંઘે ક્યાં એક વ્યાપક મુક્ત વ્યાપાર સમજોતા માટે વાતચીત કરી? તો બ્રુસેલ્સની અંદર 11મા દોરની વાત થઈ છે. ભારત અને યુરોપીય સંઘ. બરાબર. કયા રાજ્યની સરકારે સ્કૂલ છોડવાવાળા બાળકોને શિક્ષા પ્રણાલીથી જોડવા માટે નવી દિશા પહેલ શરૂ કરી? દિલ્હી રાઈટ આન્સર છે. એઆઈ સંચાલિત ઓટોમેટેડ IVF સિસ્ટમથી વિશ્વના પ્રથમ બાળકનો જન્મ કયા દેશમાં થયો? મેક્સિકો. FTIનું પૂરું નામ શું છે મિત્રો? IVFનું પૂરું નામ છે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન.
હાલમાં દિલ્હી વિધાનસભામાં કેટલા કિલોવોટના સૌર ઉર્જા પ્લાન્ટની આધારશિલા મૂકવામાં આવી છે? 500 રાઇટ આન્સર છે મિત્રો. ઉપરાજ્યપાલ છે વિનય કુમાર સક્સેના. મધ્યપ્રદેશ અને કયા રાજ્યએ તાપ્તી બેસિન મેગા રિચાર્જ પરિયોજના માટે કરાર કર્યો? મહારાષ્ટ્ર. કયા રાજ્યની સરકારે રક્ષા કર્મચારીને સંપત્તિ ટેક્સમાં છૂટ આપી છે? તો આંધ્રપ્રદેશ રાઇટ આન્સર છે. સીએમ છે એન ચંદ્રબાબુ નાયડુ. હાલમાં આરબીઆઈએ કઈ બેંક પર 1.72 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે? તો એસબીઆઈ પર. ગવર્નર છે મિત્રો સંજય મલ્હોત્રા. અદાણી પાવરે કયા રાજ્યમાં 1500 મેગાવોટ વીજળી આપૂર્તિ કરવા માટે કરાર કર્યો? ઉત્તર પ્રદેશમાં. ગઈકાલે પ્રશ્ન પૂછાયું, રક્ષામંત્રી રાજનાથ સિંઘે બ્રહ્મોસ મિસાઇલની પ્રોડક્શન યુનિટનું ઉદ્ઘાટન ક્યાં કર્યું? લખનૌમાં કર્યું હતું. આજનો પ્રશ્ન છે મિત્રો, હાલમાં કયા દેશે ચેસ રમવા પર પ્રતિબંધ મૂક્યો છે? તો એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.